વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા મંદિરની મુલાકાત લીધી। સમિટને પગલે તૈયારીઓને સીએમએ સમીક્ષા કરી। મુખ્યમંત્રી સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા। ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા। મુખ્ય સચિવ રાજકુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીના સલાહકાર ડોક્ટર હસમુખ અચિયા સહિત અધિકારીઓની પણ ઉપસ્થિતિ જોવા મળી। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને જે ટ્રેડ શો યોજવાનો છે તેના સંદર્ભમાં આખરી સમીક્ષા કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ જે છે તે મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે અને મહાત્મા મંદિર ખાતે તેમની સાથે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, જે રાજ્ય ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, જે છે જે હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા સહિતના મંત્રીઓ જે છે તે ઉપસ્થિત છે। અધિકારીઓ સાથે તેઓ સમીક્ષા જે છે તે કરી રહ્યા છે। મુખ્યત્વે વાત કરવામાં આવે તો 4 દિવસનો જે કાર્યક્રમ છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શુભારંભ થવાનો છે। વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10 તારીખે સવારે 10 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેની શરૂઆત કરાવશે, જ્યારે 9 તારીખે સાંજે 3 વાગે જે છે તે પીએમ મોદી ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત કરાવશે। પીએમ મોદીના વિવિધ જે કાર્યક્રમો છે તેની અંદર જે આ કાર્યક્રમો છે તેની અંદર ગિફ્ટ સિટીની મુલાકાત પણ તેઓ કરવાના છે અને જે ઉદ્યોગ જગતના લોકો છે તેમની સાથે પણ બેઠક કરશે। અલગ અલગ દેશોના જે વડાઓ આવશે તેમની સાથે દ્વિપક્ષી બેઠક પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરવાના છે। અનેક જે દેશોના મહાનુભાવો ડેલિગેટ છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે ટોચની કંપનીઓ છે તેના સીઈઓ છે તેમની સાથે પણ તેઓ બેઠક કરવાના છે અને દ્વિપક્ષીય જે ચર્ચાઓ થશે તેની અંદર મહત્વપૂર્ણ નિર્ણયો જે છે તે થશે અને આ તમામ તૈયારીઓ જે છે જે થઈ રહી છે તેની સમીક્ષા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાત્મા મંદિર ખાતે કરી રહ્યા છે। કેમેરામેન શાહ શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર।